ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં 2 દિવસના વરસાદી વિરામ પછી ફરી એકવાર વાતાવરણમાં અચાનક પલટો આવ્યો. સાપુતારામાં નયનરમ્ય અને આહલાદક માહોલ સર્જાતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. ડાંગના ડુંગરો ફરી એકવાર મિની કાશ્મીર જેવો આભાસ અપાવી રહ્યા છે. સાપુતારાના પ્રખ્યાત પ્રવાસન સ્થળ ટેબલ પોઇન્ટ અને સનરાઇઝ પોઇન્ટ પર વાદળોનું અદભુત સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. સમગ્ર હિલ સ્ટેશન ધુમ્મસથી સફેદ ચાદરમાં લપેટાઈ ગયું છે, જેના કારણે વિઝિબિલિટી પણ ખૂબ ઓછી છે. વાહન ચાલકો દિવસે લાઇટો ચાલુ રાખીને પસાર થવા મજબૂર બન્યા છે, પણ વાતાવરણને લોકો માહલી રહ્યા છે. તો ગુજરાતનું આ એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા, અને જ્યારે ચોમાસાની શરૂઆત થાય ત્યારે પ્રકૃતિ પ્રેમીઓ પણ આ માહોલનો આનંદ લેવા માટે સાપુતારા પહોંચતા હોય છે, અને એ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. સાપુતારા અત્યારે એક આહલાદક વાતાવરણ સાપુતારામાં બન્યું છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, અને 2 મહત્વપૂર્ણ એ જગ્યા સાપુતારાની કે જ્યાં અચૂક લોકો ફરવા માટે આવતા હોય છે. એક છે એ ટેબલ પોઇન્ટ અને બીજું છે સનરાઇઝ પોઇન્ટ, કે જ્યાં પ્રવાસીઓ અચૂક મુલાકાત લેતા હોય છે. ત્યાં વાદળોનું અદભુત સામ્રાજ્ય જોવા